કાલે સવાર પડશે અને ઘરનું એક ખૂણું શાંત થઈ જશે. જ્યાં અત્યાર સુધી તારો અવાજ ગૂંજતો હતો, તારા કપડાની ગળી વાળતી વખતે, તારો સામાન બેગમાં ભરતી વખતે મારું મન વારંવાર ભરાઈ આવે છે. 13 વર્ષથી તારો ચહેરો જોઈને મારી સવાર પડતી હતી અને હવે તારા વિના એ ઓરડામાં માત્ર તારી યાદો હશે. મને ખબર છે કે તારા સપનાઓ પૂરા કરવા માટે આ પગલું જરૂરી છે. તારા ઉજ્જવળ ભવિષ્ય માટે તારે ઘર છોડવું જ પડશે. પણ એક માં તરીકે મારું મન માનતું નથી. તને ભાવતી રસોઈ હવે કોના માટે બનાવીશ? તારા નાના મોટા કામોમાં તારી પાછળ દોડવાની એ આદત હવે કેવી રીતે છૂટશે? તું હવે મોટો થઈ ગયો છે, દુનિયાદારી શીખીશ, પણ મારા માટે તો તું એ જ નાનકડો દીકરો રહીશ ને, જેને હંમેશા મારી જરૂર પડતી હતી. હોસ્ટેલના એ નવા વાતાવરણમાં તું તારું ધ્યાન રાખજે. તારી તબિયત, તારું જમવાનું અને તારો અભ્યાસ, આ બધું જ હવે તારે સંભાળવાનું છે. મારી પ્રાર્થનાઓ હંમેશા તારી સાથે છે. તું ખૂબ જ પ્રગતિ કર, ખૂબ આગળ વધ, પણ યાદ રાખજે કે આ ઘર અને તારી આ માં હંમેશા તારી રાહ જોશે. બેટા, તારી પાંખો ફેલાવીને ઉઠજે, પણ તારા આ માળાને ક્યારેય ભૂલતો નહીં. અને આ પ્રકારની લાગણીઓ અનુભવતા મારા મનમાં એક જ ખ્યાલ આવે છે વારે ઘડીએ કે હું મારા દીકરાને હોસ્ટેલે મોકલું છું ને મને આવું ભાવ આવે છે મનમાં, તો મારી માએ મને સાસરે મૂકી ત્યારે એને કેટલું મનમાં થયું હશે. ગજબ લાગણીઓ છે હે ને? બીજું તો કઈ મનમાં આવતું નથી અત્યારે. બસ આપણે સંતાનને હોસ્ટેલ પહેલી વખત મોકલીએ ત્યારે કેવી લાગણી અનુભવાય છે. એમ આજે મને નીંદર નથી આવતી તો થોડુંક શબ્દો આપવાની કોશિશ કરી છે. જે કોઈ આવી લાગણીને અનુભવી ચૂકેલું છે તે જરૂરથી રિલેટ કરી શકશે આને.